આમાં રીલ્સ તો કેવી સરસ બની છે. મને એમ થાય છે લાઈને હું YouTube માં અપલોડ કરી નાખું. સમજુ માસી એમ તો એક્ટિંગ કરતા બહુ સારી આવડે છે. કેવી એક્ટિંગ કરતા હતા યાદ હે હાડું બહુ રે ડોહીને. અરે નીતા હું કરસ બેટા? લે માસી આવો આવો. આ જો રીલ્સ જોતી હતી આવો ને. બેટા હું તાઈ થાંભલીએ ટેકો દઈને બેહું. અમાર વાહો હમણાં બહુ દુખે છે. હા વાહો દુખે છે. તો સમજુ માસી આરામ કરાય ઘરે. બેગ દીક આરામ કરો ને તો ફેર પડી જાય. પણ આરામ કરવામાં એવું છે મને છે ને ઘરે ને ઘરે ગમે નહીં. આ વાહો તો ઠીક એલી છોકરી મને હમણાં પેટમાં બહુ દુખે છે. તો સમજુ માસી ડોક્ટરને બતાવી આવતા હોય દવા લઈ લો ને. કાક કરવું જ જોઈએ. આ ડોક્ટરે મારી દવા કરી શકે એમ નથી. કેમ ડોક્ટર તમારી દવા ન કરી શકે એ સમજુ માસી? મને દુખાવો જેવો છે ને હું કહું તને તું જ કરી શકે એમ છો. શું કરવાનું છે કયો તો હું કરી દઉં તમ તારે. તેદી તું ને મારો દીકરો હું વાત કરતા દે ઈ તો કે પેલા તમને માસી 1000 વાર કીધું તમારે આવું હોય તો આવો નકર છે ને હું તમને અહીંયા આવવાનું બંધ કરાવી દે. હવે પૂછતી નહીં મને હું વાત કરતા હતા. અરે બાપા તો ગુસ્સે થામાં હું તો ખાલી એમનેમ પૂછું છું. તો માસી તમને 1000 વાર ના પાડી હું કામ પૂછતા હશો? કાઈ વાત નહોતા કરતા. તમે ખોટું પેટમાં રાખો છો ને પેટમાં દુખાવો કરો છો. હાસી વાત છે તારી. મને એનો જ દુખાવો લાગે છે. તો હાલ હું ઘરે જાઉં હવે પછી નિરાતે બેહવા આવી તાર પાસે. એ હા માસી આવજો. છોકરી તાર હાહુન ફોન ન થયો ને કાઈ? ના ના માસી હજી તો કાઈ ન થયું. હારું હાલ તઈ હું જાઉં હો. એક સમજુ માસી છે ને હવે મને એવું જ લાગે છે તેદી મેં વાત ન કરી ને એનું જ પેટમાં દુખતું હશે. ભલે દુખતું મારે શું છે ખોટું પેટમાં દુખાડે છે એવી હું વળી ટેવ કોકની વાત જાણવાની. હે કોનો ફોન આવ્યો? આ તો બાનો ફોન આવ્યો. હા બા જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બોલો બા હારું છે ને તમને? હા હો બેટા મને તો હારું છે. તને હારું છે ને? હા હો બા મને હારું છે. તઈ કેદી આવવાના છો બા તમે? અરે બેટા હવે અમારે નહીં તમારે બે જણાને આવવાનું છે અહીંયા. આપણા ભૂરાનું નક્કી થઈ ગયું છે. હવે તમારે બે જણાને આવવાનું છે અહીંયા. આપણે ચાંદલો ચુંદડી કાક ગોઠવશું ને બેટા. હે બા પુરાભાઈ નક્કી થઈ ગયું? હા બેટા હા ભૂરાભાઈનું નક્કી થઈ ગયું તારા. અરે બા મને કેટલો હરખ થાય હું તમને કઈ નથી એકતી. હા બેટા મને ખબર જ છે તું હરખાણી હેસ. અમે બધાય બહુ હરખાણા. મેન ભૂરાએ ને તાર કાકી એ તો ડિસ્કો કેટલો કર્યો તને ખબર છે? બહુ ડિસ્કો કર્યો. હે બા તમે ડિસ્કો કર્યો? હા બેટા મને તો હું ડિસ્કો કરતા આવડે. તોય જેવો આવડ્યો એવો કર્યો બધા યારે. હારું હારું બા આ તો હમણાં તમાર દીકરા આવે ને એને હું ખુશખબરી આપી દઉં છું. ઈ બહુ રાજી થાહે. અને હગાઈની તારીખ આવે ને એટલે હું ફોન કરી. તમે બે જણા છે ને નીકળી જ જાજો હવે. એક બે દીનું જે કામ હોય એ પતાવીનું. અરે હા બા અમે તો જો હમણાં ન્યા પૈગા એમ માનો કાલ કા પ્રમદી નીકળી જ જાહુ. હારું હાલ તઈ બેટા હું રાખું. કહી દઈશ મારા દીકરાને હો તું. એ બા હા હું કહી દઈ તમ તારે હો. અમે પોગી જાહુ તો ઉપાધિ કરતા નહીં. હા અને 2 કિલો ઘી લેતી આવજો હો. એ હા બા લેતી આવી. હાલ તઈ બેટા રાખું હો. જય સ્વામિનારાયણ. એ હા બા. હાય શાલા પુરાભાઈ નું ગોઠવાઈ ગયું. હવે માર દેરાણી આવી જાહે. હાય ભગવાન માર દેરાણી આવી જાહે હવે. હે ભગવાન બહુ પેટમાં દુખે છે. આ હાળી નીતાઓ કઈ વાત કેતી નથી ને અમાર દુખાવો વધતો જાય છે ભગવાન. હે રામ હલાતોય નથી કેવું દુખે છે. વો એ વો ક્યાં ગઈ? આઈ તો ખરા અહીંયા. એ ભગવાન આય અહીંયા. એ આવું છું. હું થયું બા કેમ હોઈ ગયા તમે? વો મન બહુ પેટમાં દુખે છે. હવે તો હલાતોય નથી. તું બોલાઈને મારા દીકરાને. હવે તો કાક કરવું જ પડશે. ડોક્ટરને બોલાવતી આવો બા ઈ તો ઘરે નથી વાડીએ ગયા છે. હારું તે જા જલ્દી તું ડોક્ટરને બોલાવતી આય. મને બહુ પેટમાં દુખે છે બાપા રહેવાતું નથી હવે. એ હા તમે આરામ કરો હું બોલાવતી આવું. આને શેનું પેટમાં દુખતું હશે હું ખબર. લાય ડોક્ટરને બોલાવતી આવું. ભૂરી તઈ તું ને ફઈ જાવ અને પાર્લરમાં ઓર્ડર દી આવો. પણ મમ્મી હજી તારીખ નથી આવી તો કેમ ને કેવું કે આ તારીખ છે અમારે? અરે બેટા એ તો વસ્તુ જોઈ લેવાની હોય. ભાવ કઢાવી લેવાનો. 1-2 પાર્લરમાં ભાવ કઢાવવો પડે ને. પછી કહેવાનું કે અમારે તારીખ આવવાની છે આ તારીખ છે. બસ આપણે તારીખ દઈ આવશું જ્યાં ગમશે ને. હા જો ફઈ કે ને એમ કર. હારું તો અમાર બેનપણીને લેતી જાવ મમ્મી. તારે લેતી જાવ એટલે લેતી જાવ મને શું વાંધો હોય એમાં. તો એકાદીન લેતી જાવ મમ્મી હારે. હારું તે જાવ તમે જાવ પાર્લરમાં જી આવો હો ફઈ ભત્રીજી. લે આ તો કોનો મેસેજ આવ્યો ફોનમાં? આ તો મમ્મી કાજલ આંટીનો મેસેજ આવ્યો છે. શું આવ્યો છે તઈ? આ ઓલા કુંડળીનો ફોટો તમે મગાવ્યો હતો ને ભૂરાની કુંડળીનો ફોટો આવ્યો છે મમ્મી.
હારું તો સાંજે છે ને આપણે ગોરબાપાને તેડાઈ લેવું. અત્યારે જાવ તમે પાર્લરમાં જઈ આવો. હાલો જાય છે ઓ મમ્મી. હાલો ફઈ ઊભા થાવ આપણે જાઈ. પછી તડકો થઈ જાય ને તો નહીં મજા આવે. આ ક્યાં મલક ડૉક્ટરને બોલાવવા ગઈ છે? હા રહેવાતું નથી, હું તો આમનામ વહી જાય. અનિતા બહુ વાત નથી કહેતી, મને કેવું પેટમાં દુખેસ. આ વહુ આવીને હજી બોલાવીને ડૉક્ટરને. હે ભગવાન બચાવી લેજે, હજી મારે જીવવું છે ભગવાન, મરી નથી જાવું હો ભગવાન. બા ફેર પડ્યો કે નહીં? કાંઈ ફેર નથી પડ્યો. વહુ તું ડૉક્ટરને બોલાવીને આવી કે નહીં? ક્યાં ગયો ડૉક્ટર? બહુ પેટમાં દુખેસ મને. આવે છે બા, ડોક્ટર સાહેબ આવે છે. આ આવ્યા બા ડોક્ટર સાહેબ. આવો સાહેબ અહીંયા આવો. હાજી, ક્યારનું પેટમાં દુખે? સાહેબ 2-3 દીથા ઝીણો ઝીણો દુખે છે, કાંઈ ફેર જ પડતો નથી. ગમે એમ કરું તો તમે કાંઈક દવા આપો ને એવી કે મને પેટમાં દુખવામાં ફેર પડી જાય. તમે કઈ ખાધું તે એવી વાયડી વસ્તુ? ના ના સાહેબ, કાંઈ વાયડી વસ્તુ નથી ખાધી. વહુ તું તો કે મને શેનું પેટમાં દુખે છે? એ સાહેબ એને છે ને અમાર બાજુવાળાએ કાક વાત કરતા હશે ને કીધી નહીં ને એનું પેટમાં દુખાવો છે. હે? હા સાહેબ એને છે ને કોક વાત નો કે ને તોય પેટમાં દુખે. આવા છે આ ડોહી. આવો તો દુખાવો પહેલી વાર જોયો મેં બેન. અમાર ડોહી જ છે એવા તો તમે દુખાવો પહેલી વાર જ જોવો ને સાહેબ. હવે વાતું કરો માં ડૉક્ટર સાહેબ, મને કંઈક દવા આપો તો આ દુખાવો મટે. લ્યો આ ટીકડી આપું છું, એ હવાર સાંજ લેજો 2 ટાઈમ હો બેન. આવો દુખાવો કોઈને હોય નહીં હો, તમાર હાહુ જેવો. શું કરું સાહેબ એવા છે તો. ફેર પડી જાય ઠીક છે, નકર પછી ત્યાં દવાખાને લેતા આવજો ને બાટલા ચડાવી દેવો. એ હા સાહેબ હારું. હવે આને તો કેવા બાટલા ચડાવવા કઈ ખબર પડતી નથી, મગજના બાટલા ચડાવવાની જરૂર છે. લ્યો આ ટીકડી આપી છે, પી લ્યો. અને કીધું કે નહીં ફેર પડે તો પછી દવાખાને બાટલા ચડાવવા જોઈએ. ટીકડી તો લાઈ પેલા બકબક કરતી. दिल ने एक कहा है दिल से मोहब्बत हो गई है तुमसे मेरी जान ओ मेरे दिलबर मेरा एतबार कर लो जितना बेकरार हूँ मैं खुद को बेकरार कर लो. મે આઈ કમ ઇન સર? यस कम इन. સર ઓલું પ્રેઝન્ટેશન તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ લ્યો છો? હા હા ટીના હાલ જોઈ લો હો હું હમણાં. સર પૂછાય તો નહીં પણ એક વાત પૂછું તમને? હા બોલ ને. તમે આજે બહુ ખુશ દેખાવ છો, શું વાત છે સર? એ તો એમ વાત છે ને ટીના કે હવે મારી સગાઈ નક્કી થઈ ગઈ છે એટલે હું ખુશ દેખાઉં છું. ઓહ સર તમારી સગાઈ નક્કી થઈ ગઈ. કોણ છે છોકરી સર? કેવી દેખાવે છે? અત્યારે તું પ્રેઝન્ટેશનની તૈયારી કર, હું જોઈ લો હાલ, પછી આપણે નિરાતે વાત કરશું. ઓકે સર. કોણ હશે છોકરી? મારે આ સર હારે મેરેજ કરવા હતા. કેટલો પગાર છે સરનો, કેવા સરસ દેખાવે છે, ક્યાં નક્કી કરી નાખ્યું હશે. હવે મારે શું કરવું મને કંઈ સમજાતું નથી ભગવાન. ઓ ગોડ તમે કંઈક રસ્તો બતાવો કે હું સગાઈ બંધ રખાવી શકું. આવી મોટી મને કહેવા કોણ છોકરી છે ને કોણ નહીં, તને શું કામ કહું? તારે ને મારે શું લેવા દેવા? તું તો ખાલી અહીં કામ કર એટલે મારી પર્સનલ વાત હું મારે તને કહેવાની? મારી ભૂરી તો તારી કરતાં ક્યાંય હારી છે. મારી ભૂરી જેવી તો કોઈ દુનિયામાં છોકરી નહીં હોય. તે આવી મોટી કોણ છોકરી છે? મારી ભૂરી ડાર્લિંગ, તારી જેવી તો મને કોઈ મળે નહીં. આ ટીનાડીમાં શું છે? ओ जाने जाना मेरे दिल में रहना ओ मेरी जान તું આજા રે ઓ મેરી જાન. ભાભી આપણે શું ઘરેણા કરાવશું? ઘરેણામાં તો આપણે પેન્ડલ સેટ કરાવશું, છડા લેવો અને એક જોડ ઝાંઝરી લેવી છે અને વીટી ને નાકનું ચૂક ને એવું બધું કરાવશું ને? હા હો ભાભી. અને કપડાં તો આપણે 6 જોડ લેવાસ ને? અરે તને ગમે એટલા લઈ લેજે ને, આપણે ક્યાં નાચ છે, આપણે તો વહુ છે, આપણે વહુ હાટો તો જેટલું લેવી એટલું ઓછું. હા તમ તારે સેજલ હો, તમારે જે લેવું હોય એ લઈ લ્યો. નીતાઓ આવી જાય એટલે તમે બે જઈને ખરીદી કરી આવો. અને કાંઈ એવું નહીં કે આ નહીં લેવાનું આટલું નહીં લેવાનું, તમ તારે ગમે એટલાનું આવે બધી વસ્તુ લેજો હારી કે આપણી પૂરી વહુ નિરાતે પહેરી એગી. હા ભાઈ તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, વસ્તુ તો હું એવી લે તમે જોઈને તમારી આંખું ફાટી રહે. મારી ભૂરી વહુ હાટો હું થોડી કાંઈ કમી રહેવા દે વસ્તુ લેવામાં. તે સેજલ કુંડળી તો તે મોકલાઈ દીધી ને એટલે એ લોકો મુહૂર્ત જોવરાઈ લે અને કીધું ને કે આપણે જળ જ દેવું છે, ભલે ટૂંકમાં પતાવવું છે. ખોટા ખર્ચાને એ લોકો બિચારા હજી હમણાં એવા સિટીમાં આવડો મોટો મોલ કર્યો, ખોટા ખર્ચામાં ક્યાં ઉતારવા એને. આ ભાભી મેં કીધું કે જળ દેવું છે પછી લગ્ન ધામે ધૂમે કરશું. અને આમે તે ભાભી આપણે ખોટા ક્યાં ગામડેથી બધા મહેમાનને તેડાવવા, આપણે અહીંયા ટૂંકમાં જળ દઈ દઈએ પછી લગ્નમાં તેડાવશું બધાને.
હા એમ જ હોય ને, ખોટા બિચારાને કેટલા ધક્કા અત્યારે આ મંદિરમાં બધાયને ખવડાવવા. ભાભી તમે નીતાને તેડાવી તો લીધી છે ને? હા નીતાની કાલ નીકળી જાહે, પ્રમદે નીકળી જાહે, આવી જાહે. નીતાએ બહુ હરખુડી છે તારી જેમ. અને હા તમારે હમણાં હગાઈ થઈને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે. તારી ઘરે તાળા મારીને અહીં વહી આવજે, અહીંથી ક્યાંય જવાનું નથી. સારું ભાભી, અમે અહીંયા જ રહેવું. તમે ઉપાધિ કરો, માં બધું હું જ કરવાની છું. મારા ભૂરાની હગાઈ છે? હા બાપા તારા ભૂરાની જગાઈ છે. હાલ તે આપણે બે થઈને રસોઈ બનાવી નાખી. અરે તમે બેહો ભાભી, હું હમણાં બનાવી નાખું, તમારે કાંઈ નથી બનાવી. હાલ હાલ આપણે બે વાતો કરતા જઈને હું થોડીક તને મદદ કરાવું. હાલ હાલ. સારું તે હાલો, ઈ બાને મારે તમારા હારે વાતો થાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો કેવો લાગ્યો તમને વિડીયો જરૂર જણાવજો. અને હા, મારી સગાઈની ધીંગા મસ્તી જોવી છે ને તમારે, તો ચેનલમાં બન્યા રહો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, આવજો.